જય જય ગરવી ગુજરાત 12/2021થી મારા પપ્પાને કેન્સર થયું છું. તો ઘણી ખરાબ પરિસ્થિતિ હતી અમારી. તે વખતે અમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કઈ રીતના કરીએ. એ બદલ અમે ગોરજ હોસ્પિટલ પણ ગયા. ત્યાં પછી પણ અમને ચાર્જ લાગ્યો. પછી અમને કોઈકે શિખામણ આપી કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્યમાન કાર્ડ આપણે બનાવીએ. અને ડૉક્ટરે પણ અમને એમ સલાહ આપી કે આ કાર્ડ તમે બનાવશો એનામાં તમને આખી પરિસ્થિતિ તમારી બદલાઈ જશે અને તમારા પપ્પાનું જીવન કંઈક નવું જ બની જશે એમ. તો છેલ્લા અમે 5 વર્ષથી અમે આયુષ્યમાનનો યોજનાનો લાભ લઈ રહ્યા છે અને કોઈ પણ જાતની અમને પૈસા લીધા વગર સારવાર મારા પપ્પાને કીમો હોય કે આ પછી પેટ સીટી હોય એ મળી રહી છે. અને મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા જેવા ગરીબ લોકોનું ધ્યાન રાખ્યું અને હંમેશા દેશની સેવા કરતા રહે. એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવનારી પરિસ્થિતિમાં પણ આ સ્કીમ ચાલુ રહે અને મીડિયમ વર્ગ અને ગરીબ વર્ગને જે લાભ મળી રહ્યો છે આયુષ્યમાન યોજનાનો એ લાભ હંમેશા મળતો રહે. કોઈ પણ મેડિકલ યા ઓફિસરને પૈસા પણ નથી લેતા અને દવાખાને પણ આપણે જેમ પૈસા આપીને સેવા કરતા હોય એ લોકો એ જ રીતના આપણી સેવા એ લોકો કરે છે અને બહુ કાળજી રાખે છે. અને કંઈ પણ પેશન્ટને કંઈ પણ તકલીફ હોય તો એ તૈયારીમાં આવે છે અને અમને આયુષ્યમાનમાંથી કોલ પણ આવે છે. અને આ યોજના અમને ખૂબ જ ગમી છે અને આજે 5 વર્ષ થયા અને મારા પપ્પાનો હજી પણ ઇલાજ આયુષ્યમાનમાં જ ચાલી રહ્યો છે. એનામાં અમને કોઈ પણ જાતના પૈસા આપવા પડ્યા નથી એમ. એટલે મોદી સરકારનો અમે ફરી એક વખત આભાર માનીએ છીએ અને એમ કહીએ છીએ કે તમે આ દેશની જે સેવા કરો છો સાહેબ, પણ અમારા ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનું તમે ધ્યાન રાખજો અને આ સ્કીમને તમે કાયમી કરી દો એવું અમે આપનાથી આશા રાખીએ છીએ.